કે મારા એક પરમ મિત્રએ એક મીડિયાના ઇન્ટરવ્યુમાં એવું કીધેલું કે આવી ખેડૂત યાત્રાઓ કાઢવાથી ખેડૂતોનું ભલું નથી થતું. આવી ખેડૂત યાત્રા કાઢવાથી ખેડૂતોનું ભલું થતું નથી. એના માટે તો તમને વેબસાઇટમાં આંકડા ખબર હોવા જોઈએ, કેટલું નુકસાન થયું ખબર હોવું જોઈએ, એ બધી માહિતી તમને હોવી જોઈએ. પણ હું રહ્યો બાલ મંદિરમાં, હું બાલ મંદિર વાળો છોકરો છું, મને એ બધું વેબસાઇટ વાપરતા આવડતી નથી. મને લડતા આવડે, ગુજરાતના ખેડૂતો માટે લડતા આવડે. હું ડરું ના, હું જેલથી ડરું ના, એ મને આવડે. હું 2012 થી મેડિકલ માફિયાઓમાં પડ્યો, એની સામે મને લડતા આવડ્યું. હું ત્યાં ડર્યો નહીં. હું ફિક્સ પગારના કર્મચારીઓ માટે લડ્યો, એને ફાયદો કરાવ્યો, એ મને આવડ્યું. 2016 માં મારા ગીરની અંદર ઇકો ઝોન માટે ખેડૂતો માટે લાંબી લડાઈ લડ્યો. 14 દિવસ સુધી મારા શરીરમાં અન્નનો દાણો ન લીધો અને સરકારને ઝુકાવી. એ કામ કરતા મને આવડે છે. ખેડના લોકો માટે પદયાત્રા 14 દિવસ સુધી પદયાત્રાના મારફત ખેડૂતોની વચ્ચે ગયો, એના ચરણોમાં ગયો અને એના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટેના તમામ પ્રયત્નો કર્યા. એ આવડે. પણ ઓલું વેબસાઇટ વાળું તો બાલ મંદિર વાળા છોકરાને ક્યાંથી આવડે? એ મને એવું લાગે કે મારો પરમ મિત્ર મને આંકડા આપશે તો કરશું કાંઈક, એમાં એ કરશું. પણ લડવાનું મૂકવાના નથી, તમારા માટે અવાજ ઉઠાવવાનું મૂકવાના નથી. તાકાતથી લડીશું. અને જ્યારે તમારી ધરતીમાં આવ્યો છું ત્યારે માં ચામુંડના દર્શન અને આશીર્વાદ કરીને જવાનો છું. અને આવનારા સમયની અંદર હજુ પણ બાથ ભીડવી પડે